આપનું સ્વાગત છે। વડોદરામાં વોર્ડ નંબર 13 માંથી સામાજિક કાર્યકર સચિન દેવરે અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। વડોદરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દાવેદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પક્ષીય સમીકરણો વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મજબૂત પડકાર ફેંકી રહ્યા છે, જેમાં વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 માંથી સામાજિક કાર્યકર સચિન મહેન્દ્ર દેવરે વિધિવત રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ ચૂંટણીની જંગને વધુ રસપ્રદ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે। સચિન દેવરે પોતાના બહોળા સમર્થકો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે જોડાયેલી સ્થાનિક રહીશોની મોટી ભીડ તેમની વધતી લોકપ્રિયતા અને જનસમર્થનનો સ્પષ્ટ ચિત્તાર આપતી હતી। ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પક્ષીય રાજકારણ કરતા લોકહિતને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી। તેમણે વોર્ડમાં પ્રવર્તી પાયાની સુવિધાઓના અભાવ અંગે તંત્રની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા। સ્થાનિક સમસ્યાઓનો ચિતાર આપતા સચિન દેવરે સ્પષ્ટ કર્યું હતું, અમારા વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તા, ડ્રેનેજ, શુદ્ધ પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક જરૂરિયાતો માત્ર આશ્વાસનો પૂરતી સીમિત રહી છે। જો જનતા મને જનાદેશ આપશે તો આ તમામ સળગતા પ્રશ્નોનું કાયમી અને ઝડપી નિરાકરણ લાવવું મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે। વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષોનો ઉમેદવાર સામે સચિન દેવરેની આ દાવેદારીથી હવે ખરાખરીનો મુકાબલો ખેલાશે તે નિશ્ચિત મનાય છે। હું સચિન મહેન્દ્રકુમાર દેવરે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 13 માંથી નોંધાવા આવ્યો છું। વડોદરા શહેરના જે 5 વર્ષમાં જે તમે લોકોને કામો નથી થયા, રોડ રસ્તા, પાણી, દબાણ, ટ્રાફિક સમસ્યા છે, પીવાના પાણી, ગટર સમસ્યા છે, ઘણી એવા પ્રશ્નો છે જે લોકોથી, જે નગરસેવકો જેમના હાલ પૂરો થઈ ગયા છે એમાંથી કોઈ સોલ્વ નથી થતા, એવા અનેક પ્રશ્નોને વાંચી આપવા માટે હું વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર નોંધાવી રહ્યો છું।